આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી છે ત્યારે રવિવારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થયું, જેમાં જૂનાગઢ મહાનગરપાલિકા સહિત 68 નગરપાલિકાઓ, 3 તાલુકા પંચાયત સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણી યોજાઈ હતી। આ મતદાન દરમિયાન 5000 થી વધુ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં ક્યાદ થયું। ત્યારે મહેમદાવાદ પાલિકાના ચૂંટણી પરિણામ બાદ જીતની ઉજવણી વિવાદમાં આવી છે, કારણ કે સોનાવાલા હાઈસ્કૂલ પાસે જીતેલા ઉમેદવારને વધાવવા લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર ફરકાવવામાં આવ્યા છે। જીતની ઉજવણી કરતા ટોળામાં ભાજપના ખેસવાળા કાર્યકર પણ જોવા મળ્યા હતા। જો કે પોસ્ટર ફરકાવવાની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। મળતી માહિતી મુજબ મહેમદાવાદ સોનાવાલા હાઈસ્કૂલમાં ચૂંટણી ટાણે મોટી ઘટના ઘટી હતી કે જેમાં મહેમદાવાદના ચૂંટણી પરિણામોમાં લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી કરવામાં આવતા માહોલ ગરમાયો હતો। ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે જીતના ઉમેદવારને વધાવવા લોરેન્સના પોસ્ટર ફરકાવવામાં આવતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો કે ત્યાં અટાણી પોલીસની નજર લોરેન્સના પોસ્ટર કે જે ફરકાવતા લોકો પર પડતા પોલીસે કડક કાર્યવાહી કરી હતી, જેમાં પોલીસે સમર્થકોને લાફો મારીને પોલીસ વાહન તરફ ધસડીને લઈ ગયા હતા, જેનો વિડીયો વાયરલ થયો છે। ત્યારે આ વિડીયો વાયરલ થતા અહીં સવાલ તે થઈ રહ્યો છે કે ભાજપની ઉજવણીમાં ગેંગસ્ટર બિશ્નોઈને સમર્થન કેમ આપવામાં આવી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।